કેમ છે ગોગડી બેન? હવે ઝીણકુડી બેન ને બીજા ડોક્ટર પાસે બાટલા ચડાવી દીધા ને મને નો બોલાવ્યો ને? એવું નથી મારા બાપ ડોક્ટર સાહેબ, એવું કાંઈ નથી. તમે કાંઈ હું એવું ખોટું લગાડો છો? તે દી તમારો ફોન બંધ હતો ને જિંદગીને લોહીના ટકા ઘટી ગયા હતા. તમે કયો એવા હમખો. મારા ગોગડાએ કેટલા ફોન કર્યા, ઝોંગાએ હોત કર્યા. ઝોંગાને બાપના હમદઈને પૂછો તો ફોન કર્યા તા કે નહોતા કર્યા? પછી હું મારી જિંદગીને મરી જવા દેવી? મારે હાથ ખોટની એકની એક દેરાણી છે ને એકની એક બેન છે. મારે તમારા ફોન નો લાગે તમારે શું કરવું? પછી બીજા ગામથી ડોક્ટરને બોલાવ્યો અને હવે તો હાવ હારું છે જિંદગીને, કાંઈ વાંધો નથી બાપા. આ થારું છે ડોક્ટર કે અમારી પાસે બીજા ડોક્ટરના નંબર હતા? તું ટાઈમે નો આવી તો માણા તો મરી જ જાય ને ટકલા. એ તો ટકલો કોને કહેશ? ટકલો હશે તારો બાપ. હો નામ લેતી નો નહીં, નકર તારો ટકો હું કરી નાખીશ. આ વાળ દેખાય છે ને ભૂંડા શેઢાડી જેવા, ઈ કાપી નાખીશ. ડોક્ટર સાહેબ હવે કાંઈ જોગો નો સાંભળે. બાપા રામના નામ લ્યો મારા બાપ. નારે ના ગોગડી બેન, હું તો બધું સાંભળો. ડોક્ટર સાહેબ છે ને મને એમ કહે છે કે હું ટકો કરી નાખી. તારો કરવા તો હાલ તને ખબર પડે કેટલી વિહે હો થાય એમ. ગોગડી બેન આને ઠોકારવો તો જોશે, ત્યાંનું વધતું જાય એવું નથી લાગતું. ઈ તમારે બધાને જે કરવું હોય ને બહાર જ કરજો. આ કઈ અમાર ધર્મશાળા નથી, આ અમારું ઘર છે ને અમારું મંદિર છે. તમારે બાદ હોય ને તો બહાર ઉપડો ને જે કરવું હોય મર્ડર કરો, ખૂન કરો, ટકા કરો, જે કરવું હોય કરો, પણ આ અમાર ઘરમાં ની. હાલો બહાર નીકળો બે. ગોગડી બેન, હું તો ભોળો ગાય જેવો છોકરા ડોક્ટર મોઢા માંગલા નાખીને બોલાવે, નકર હું નો બોલું. મૂંગો મર મૂંગો નહીં થારી નો લાગતો ફાયદાળા. તને કોડે કાળોતરો મોહણિયા. તને નો કવડે ટકલા, તને કવડે તારા બાપ ને કવડે ને તારા આખા ખાનદાન ને કવડે. મોહણિયો દઈશ તું ટકા. ઓગળી હવે અજ થાય શું? આ બેયને કાઢી મૂક ને. એક તો મારે એટલું ટેન્શન છે ને મારે તારી યાર વાત કરવાની છે ને. હું તાર દાદા બાધી નેવી છું ધડો ધડ, નકર આ બે માર ખાય. હમણાં ઓલું તાર દાદાનું જૂના જમાનાનું સાંભળાનું બૂટ છે ને બેન જડબામાંથી એક એક નાખીશ ને તો બે હાલતી ના થાશે ને પાણી નહીં માંગે. મહણી આ મૂંગી ના કે બેન ને મરે. મારો મગજ ફરે છે હવે ડોશીમાનો મગજ ગયો છે ડોક્ટર સાહેબ ને ઝોંગા. અમાર ડોશીનો હાવ મગજ ફાટી ગયો છે અને હમણાં બેયને બૂટે ને બૂટે મારશે. જો ઈ સોખી ધમકી દેશે. એટલે હવે તમે બે મૂંગી ના મરજો, નકર ડોશી બૂટ લેવા જાય જ છે. સાંભળાનું બૂટ મારીશ એમ કીધું. મૂંગા મરજો હવે કે બે બાતતા નહીં બોલતા નહીં. બાધું હોય તમારે ઘરે વૈયા જાવ અથવા ગમે હારું મેદાનમાં ગોતો, પણ અમારા ઘરે નહીં. એ હા ગોગડી બેન, હવે હું કાઈ નહીં બોલું બાપા. ગોગડી બેન હવે હું નહીં બોલું. ડોશીમાં મને બહુ વાલા છે. ડોશીમાં તને નથી વાલા મહણિયા, તને ડોશીનો મારની બીક લાગે. ડોશી બૂટ મારશે તો ક્યાંયનો નહીં રેવા દે. ડોશીમાં શું થયું તમને? હાલો બોલો ફટાફટ ભહો મોઢામાં. ચાલો આ બેયને હું બૂટે ને બૂટે મારવાની વાત કરું છું ને, એ તાર દાદાનું બૂટ છે, જૂના જમાનાનું સાંભળાનું બૂટ છે. અને મેં તાર દાદાને ઈ માર્યું. 2-3 બૂટ માર લીધા જડબા માથે. ગોગડી બેટા કેમ તમે મારા દાદાને બૂટ માર લીધા ડોશીમાં? એટલે હું કપડા ને એવું બધું મગાવું. બધા કેવાય ને બાયડું હાટું ગિફ્ટ લાવે ને ઓલું લાવે ને પેલું લાવે ને મેં ઘાઘરો ને એવું બધું એને મગાવ્યું. એ ઉકળામાંથી વીણી વીણી લાવે. બોલ મહણિયો ફાટલું તૂટલું કોકનું હળી ગયેલના પેટનું ઉકળામાંથી વીણી લાવે. ઘાઘરા પછી એ ઉકળામાં કોકે બંગડીયું નાખી દીધી હોય એવું બધું વીણી વીણી લાવે. પછી માર નો ખાય ભાભો. પછી દાદાને કેમ છે? વાગ્યું નથી ના? થોડુંક વાગ્યું તું, હોજો સડી ગયો તો. પછી પાછો મેં ટ્યુબ ને એવું બધું લગાડી દીધું, મરમ પટ્ટી કરી દીધી ને પછી મેં યમરાજાને કર્યો ફોન. મેં કીધું હવે ભાભો હું એને હાવ પૂરો કરી નાખીશ, તમારે જોતો હોય લઈ જાવ, નકર કાઈ કામનો ભાભો નહીં રે. તે પછી યમરાજા આવ્યા અને ભાભાને વાસ્તે ગાસ્તે લઈ ગયા છે. એટલે હવે હું બહુ ખુશ છું. ભાભો મરી ગયો વયો ગયો ને એટલે. હા તો હવે ભાભાને નો તેડાવતા અને નઈને મરવા દેજો એમને, નકર છે ને ભાભાને તમે હાવ મારી નાખશો. એટલા માથા બાયરે છો તમે જનાવરા. મારા દીકરા તું હાસુ કેતો ડોશીમાન શું થયું છે? ડોશીમાન ને બે માણા હું બાયધા કેત મત દીકરો? ગોગડી માસી હું ત્યાં નહોતો, મને કાઢી મૂક્યો તો. ઈ બેન બાંધવાનું થયું તું લુગડા હાટું થઈને તે પછી બે બથો બધ બાંધા ને તો મને કે તું વયો જા, અમારું બાંધણું તારે નથી જોવું. નકર કે તું કે બાંધુકડો બલ્લા થઈ જાય. તો પછી હું ભાગી ગયો ત્યાંથી. પછી મને કઈ ખબર નથી, ગાભા માંથી જ બાંધા છે ગોગડી માસી. અરે રે ગોગડી બેન આ ડોશીમાં બહુ ભૂંડા. કા ગોગડી બેન કેવા માથા બારે છે? ડોશીમાં તો બહુ માથા બારે છે જીણકી. ડોશીમાં તો હારા ને તો જ હારા. દાદા બિચારા હાવ હોજા છે. ઝીણકુડી ઓલા શિલ્પા બેન નો ફોન આવ્યો તો અને એનો આરો એન બાજુમાં રમતો હતો ને વિડિયો કોલ માં મેં એની યાર વાત કરી. બહુ મજા આવી. એ ગોગડી બેન ઝીણકુડી શિલ્પા બેન છે ને એની બેન ની ભાણકી નો ફોન આવ્યો તો. એનું નામ સુહાની છે અને સુહાની બ્લોગર યુટ્યુબ માં સરસ મજાના વિડિયો બનાવે છે, તો બધા જોજો.
અને ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સુહાનીની દીદીને ભાણિયો નાનો થયો છે તો કોંગ્રેચ્યુલેશન. ગોગડી ભાભી આ ઝોંગાને કેને ઘડીક આમ જાય ને મહણિયો આમ જાય ને આમ રખડે ને આમ રખડે ને આમ પાટું ખાહે ઓ મારા હાથની. ઝોંગો બિચારો ક્યાં તમને નડે છે, રખડવા ગયો ને એની ટેવ એવી છે બાપા. ગોગડીબેન ખાવાનું કઈ પડ્યું? આજ સુડેલે છે ને રાંધવામાં કઈ હલ્લે વાળો નહોતો કર્યો તો હું તો અડધો ફડધો ભૂખ્યો રોસું તો હું રહોડા માટો મારતો ફાફા મારતો પડ્યું છે કઈ? હા પડ્યું છે, જો ન્યા રહોડામાં પ્લેટફોર્મ ની નીચે ગરવામાં રોટલી છે, ભાખરી છે ને શાકે પડ્યું છે રીંગણા બટેટાનું. ખાઈ લે જા સુડેલ, જા ખાવા દે તારા ઘરવાળાને, તુંય ખાઈ લેજે જા. હાલ સુડેલ ખાવા દે હાલ. અહીં કઈ તમારો બાપનો બગીચો થોડો છે જ્યાં હોય ત્યાં તમે ખાવાનું માંગો એમ. ગોગડી તો આ ના પાડતી હોય તો હું કેમ તાર ઘર આવવા દેસ બાપ? ગોગડી બટા તો હું જાઉં છું ને હવે સીધી રાતે જમવા આવીશ. રોંઢો કરવો તો મારે ખાવું તું, પણ હવે આ ઝોંગો ગળી ગયો છે ખાવા તો ઈ કઈ વધવા દેહે નહીં. હું ડાળિયા ને એવું પડીકો એકાદું ખાઈ લેશ. હા તે કાંઈ વાંધો નહીં, જાવ હાલો. અને રહોડામાં બીજો ઘણો બધો હુકોય નાસ્તો છે, રાજા જેવો નાસ્તો તમારે ખાવો છે તો ઈ પડ્યો છે. હાલો તમને શેક બનાવી દઉં, ઈ તો મને બહુ ભાવે રાજા જેવો નાસ્તો. ગોગડી આ તો ઘડીક ખમો, હમણાં બનાવી દઉં હો, પછી ખાતા જાવ. મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લઉં કે બધાને મેં કોમ્યુનિટી જોવડાવી હતી, ઝૂમ ક્લાસ જોવડાવ્યું હતું, નાસ્તો સમજાવ્યો તો, પછી કાંઈ એને મને ફોન કર્યો નહીં, કદાચ ગમે ઈ છું હોય હવે. તો ઈ બધાને મારે એટલું જ કહેવાનું છે કે અત્યારે તમે ડિસિઝન નહીં લ્યો તો ભવિષ્યની અંદર તમારે લેવું જ પડશે. છેવટે દવાખાને ધોળા થશે. અને આટલામાં તમે આટલો વિચાર કરો છો, કાલ સવારે તમારા ઘરે દવાખાનું આવશે મોટું, ડોક્ટર કહેશે લાવો 20,000 25,000 જમા કરો, એ બાટલા સડાવવાના, ફલાણું ઓપરેશન કરવાનું, ઢીકણું ઓપરેશન કરવાનું. ત્યાં તમારી પાસે પૈસા આવી જશે કે નહીં આવી જાય? અહીંયા તમે 500 વાર વિચાર કરશો, બરોબર ને? અને અત્યારે તમારી થોડી ઘણી કન્ડિશન સારી છે, જ્યારે હાવ બગડી જશે ને ત્યારે હું તમારી મદદ નહીં કરી શકું. એટલે એટલું યાદ રાખજો તમે. અત્યારે બધાને બહુ મોંઘું લાગે, પણ પછી ભવિષ્યની અંદર દવાખાને જશે પછી ડોક્ટર કે આ ભાઈ 50,000 દેવા જોઈએ, લાખ દેવા જોઈએ, ત્યાં વિચાર કરે ત્યાં તો વ્યાજવા લઈને દેશે, પણ અહીંયા એટલા ન દઈએ કે બેટા. એટલે તો હું કહું છું શિબરી માસી, મારો કહેવાનો મતલબ જ જો આંખ ઉગડે તો હવે અમારી ઝીણકુડી પ્રેગ્નન્ટ છે ને તો એને અમે આ પીવડાવી છે. હા ગોગડી બેન, એટલે મારો દવાખાને ન જાવું પડે, મને બહુ સારું છે હવે. હા હો, હવે તાર દવાખાને જાવું જ નહીં પડે. ખાલી મહિનો બદલે ને ચેકઅપ કરાવી આવવાનું, બાળકને કેમ છે, તને કેમ છે એમ. ગોગડી બેટા હાંજે હું જમવાનું બનાવશો મારી દીકરી? મમ્મી તમારા દીકરાએ એમ કીધું છે કે હવે જો આ શિયાળો વયો જાય છે, હવે ઉનાળા જેવું થઈ ગયું છે, તો પછી હજી થોડી થોડી ઠંડી પડે છે ને તો ગોગડી કે આખા રીંગણાનું શાક બનાવજે ને કા ઓળો બનાવજે. મેં ગોગડા હું તમને બે બનાવી દઈશ, પણ આજ ઓળો બનાવી દઉં અને કાલ હું તમને આખા રીંગણાનું શાક બનાવી દઈશ. તો કા આજ ઓળો બનાવશું અને કા મમ્મી આખા રીંગણાનું શાક બનાવશું ને બાજરાના રોટલા અને એવું બધું બનાવી નાખશું. ગોગડી ભાભી ઓલો ઝોંગો રહોડામાં ગયો ને રમણ ભમણ કરશે, સુડેલને મોકલને જાને ખાવા દે. સુડેલ જાન બાપા ખાવા દે ને લંગુબેન મરી જાહે, જા બળેતરા કરે. એ હા ગોગડી જા વાત. મારા વાલા ફ્રેન્ડ, મારા વાલા સબસ્ક્રાઇબર, જરીક સમજો આપણું શરીર જેટલું કિંમતી છે ને એટલું કાંઈ નથી. અત્યારે તમારે વજન વધારે, વજનના લીધે કે કોઈને વજન ઓછું હોય, કોઈને પગના દુખાવા હોય, કોઈને થાઇરોઇડ હોય, કોઈને ઓલું હોય, ફલાણું હોય, ઢીકણું હોય, એ બધું હોય, તો અત્યારે તમે એનો ઈલાજ સરખો નહીં કરો તો કાલ સવારે તમારે પછી વધારે તમને થશે તકલીફ, પછી હું તમારી મદદ નહીં કરી શકું. એટલું તમે સમજી લેજો. ને આપણું શરીર જેટલું કિંમતી છે ને એટલું કાંઈ કિંમતી નથી. અને આપણે જે ડોક્ટર આપે એ દવા પીવી, મેડિકલ માંથી લઈને પીવી, ગમે આપણને છોય ને આપણી કિડની ને ડેમેજ કરે, કિડની આપણી ફેલ થઈ જાય. બહુ આપણે ટીકડા પીવામાં આવે ને તો એ ડોક્ટરે ખુદ જ કહેશે પછી કિડની તમને નહીં મળે. એટલે અત્યારે જ ઈલાજ કરો અને સારો વિચાર કરો અને સારું ડિસિઝન લ્યો. આપણું શરીરથી કિંમતી કાંઈ છે જ નહીં દુનિયામાં, એટલું સમજી લેજો. હાશી વાત છે ગોગડી ભાભી તારી, પણ માણાને ઘૂંટડો ગળે ઉતરે તો થાય ને ગોગડી ભાભી. તું તો રાયડું નાખી નાખીને કેસો બાપા. હા એ વાત હાશી તમારી.